નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ। ગુજરાતમાં તાઉતે વાવાઝોડાનો તાંડવ જોવા મળ્યો છે। સૌથી વધુ પ્રભાવિત ગીર સોમનાથ અને ઉના પંથક રહ્યા। અમરેલી, જાફરાબાદ, ધારી પંથકમાં પણ ખાનાખરાબી સર્જાઈ છે। રાજુલામાં પણ નુકસાન થયું છે। મહુવામાં પણ વાવાઝોડાને કારણે ભારે અસર જોવા મળી। જાફરાબાદ અને પીપા વાવમાં ભારે પવન ફૂંકાયો। રાત્રે પ્રતિ કલાકે 185 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો છે। તકેદારીના ભાગરૂપે તમામ પગલાં લેવાયા હતા, જેના કારણે જાનહાનિ થઈ નથી। અત્યાર સુધીમાં જાનહાનિના કોઈ અહેવાલ નથી। ઠેર ઠેર વૃક્ષ પડવાના, છાપરા ઉડવાના બનાવો બન્યા છે। વાવાઝોડાને કારણે અનેક જગ્યાએ ભારે વરસાદ પડ્યો છે। તો તાઉતે વાવાઝોડાને લઈ સરકારે પણ સમીક્ષા કરી છે। દરિયાકાંઠા વિસ્તારમાં ભારે અસર જોવા મળી। જિલ્લાના કલેક્ટર સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વાતચીત કરી। ભારે પવનથી ઝાડ અને બીજ થાંભલા પડ્યા। વાવાઝોડાથી દરિયામાં 5 થી 6 મીટર ઊંચા મોજા ઉછળ્યા। અધિક મુખ્ય સચિવ પંકજ કુમારે આ અંગે જાણકારી આપી। તો તાઉતે વાવાઝોડા અંગે મહત્વની ખબર આવી રહી છે। આગામી 3 કલાકમાં સિવિયર સાયક્લોન બની જશે। 115 થી 125 કિલોમીટર ઝડપે પવન ફૂંકાઈ શકે છે। અમરેલી, ભાવનગર, બોટાદમાં તેની અસર જોવા મળી શકે છે। કેટલાક વિસ્તારમાં 70 થી 80 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે। ગીર સોમનાથ, જૂનાગઢ, ખેડામાં પવન ફૂંકાઈ શકે છે। તો આણંદ, ભરૂચ, દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારો અને અમદાવાદમાં પણ તેની અસર જોવા મળશે। 70 થી 80 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। કેટલાક વિસ્તારોમાં તેજ પવન સાથે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે। તો તાઉતે વાવાઝોડાની અસર હવે મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ હવે જોવા મળશે। હાલ આ વાવાઝોડું છે એ અમરેલીની આસપાસ સ્થિર થયેલું છે। વાવાઝોડા બાદ હવે વરસાદ શરૂ થઈ ગયો છે। વૃક્ષો ધરાશાયી થયા છે। જાફરાબાદના આ દ્રશ્યો આપ જોઈ શકો છો કે જ્યાં વાવાઝોડા બાદ વરસાદ યથાવત રહ્યો। વૃક્ષો ધરાશાયી થતા રસ્તાઓ બંધ થયા। જાફરાબાદમાં મામલતદાર ઓફિસમાં ભારે નુકસાન થયું। દિવાલના પોપડા ઉખડી ગયા। બારી બારણાને નુકસાન થયું। ઓફિસની અગાશીમાંથી ટાંકી નીચે પડી ગઈ। ભારે પવનથી મકાનના પતરા ઉડી ગયા। તો વાવાઝોડા અને તોફાની વરસાદને કારણે અમરેલીના રાજુલામાં ઠેર ઠેર નુકસાનીના દ્રશ્યો સામે આવ્યા। શહેરમાં ઘણી જગ્યાએ રસ્તા પર વૃક્ષો પડી ગયા। વેગીલા પવનને કારણે વીજ પોલ પણ ધરાશાયી થઈ ગયા। કાચા મકાનોના છાપરા હવામાં ફંગોળાયા હતા, જેના કારણે આંતરિક રસ્તા બંધ થયા। ઘણા વાહનોને પણ નુકસાન થયું। જો કે સારી વાત એ રહી કે આ દરમિયાન કોઈ જાનહાનિ થઈ નથી। તો ગીર સોમનાથમાં તાઉતે વાવાઝોડાએ કહેર મચાવ્યો છે। અનેક મકાનોના અને ખેડૂતોના ગોડાઉનોના ઉડ્યા છે છાપરા। 150 થી વધુ કિલોમીટરની ઝડપે અહીંયા પવન ફૂંકાયો અને આ પવન ફૂંકાવાના કારણે તારાજી વધારે સર્જાઈ। ખેડૂતોના ગોડાઉનમાં રખાયેલો માલ પલળી ગયો। તાઉતે નામના વાવાઝોડાએ મચાવ્યો તાંડવ। ગીર પંથકના કોડીનાર, ઉના અને ગીરગઢડા પંથકમાં 150 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતા ખેડૂતોના હાલ બેહાલ થયા છે। હું આપને દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશ કે જે પ્રમાણે ખેડૂતોએ છે પોતાનો માલ છે તે હાંચવીને રાખ્યો હતો। વાવાઝોડાની અગમચેતીના ભાગરૂપે હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી હતી। જોકે આગાહી બાદ ખેડૂતોએ પોતાનો માલ છે તે તાબડતોબ પોતાના ગોડાઉનની અંદર ક્યાંક વાડીઓ તો ક્યાંક મકાનોમાં હાંચવીને મૂક્યો હતો। પરંતુ જે કહી શકાય કે તાઉતે નામની તબાહી છે તે એ પ્રકારના દ્રશ્યો લઈને આવી છે કે જે પ્રમાણે જોઈ શકાય છે કે ખેડૂતોના ગોડાઉનના છપરા છે તે પણ ઉડી ગયા છે અને તેમને કારણે ખેડૂતને પોતાને લાખો રૂપિયાની જે ડુંગળીનો માલ છે તે સહન કરવાનો વારો આવ્યો છે। ખાસ કરીને આ જો ડુંગળીની વાત કરીએ તો હાલ જે પ્રમાણે વરસાદ પડી રહ્યો છે તેમને કારણે હવે પછી જ્યારે માર્કેટમાં આ ડુંગળી જશે ત્યારે જે પ્રમાણે જે યોગ્ય ભાવ આવવા જોઈએ તે પણ ભાવ ન મળી શકે અને તેમને કારણે ખેડૂતને પોતાને ભારે ફટકો પડી શકે છે। દિનેશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, ગીર સોમનાથ। ભાવનગરના મહુવામાં વાવાઝોડાની અસર જોવા મળી। મહુવામાં અનેક વૃક્ષો ધરાશાયી થયા। ભારે પવનથી વાહનોને નુકસાન થયું છે। પેટ્રોલ પંપ પર વાવાઝોડાથી નુકસાન થયું છે। તો ભાવનગરના મહુવા પંથકમાં વાવાઝોડાની અસર જોવા મળી। મહુવા ખાતે વાવાઝોડાના જે ભરવા દ્રશ્યો છે તે તમને બતાવી રહેલા છીએ। આ હાલ જે મહુવા શહેર છે ત્યાંથી અંદર જવાનો રસ્તો છે ને ત્યાં
આ પેટ્રોલ પંપ આવેલો છે. પેટ્રોલ પંપની હાલત તમે જોઈ શકો છો. તમામે તમામ જે છત છે પેટ્રોલ પંપની તે ઉડી ગઈ છે, તેમના પતરા ઉડી ગયેલા છે. તેમના જે કર્મચારીઓ હતા તે સુરક્ષિત જગ્યાએ જતા રહેલા હતા, પરંતુ જે વાવાઝોડાની પવનની જે ગતિ હતી તે આ જે વાસ્તવિકતા છે તેના દ્રશ્યો બતાવી રહેલી છે કે પવનની ગતિ છે તે કેવા પ્રકારની હશે. અને આ જે પેટ્રોલ પંપ છે તેની છત છે તે ઉડી ગયેલી છે, અને હજુ પણ પવન છે તેની ગતિ હજી પણ યથાવત છે, અને હજુ પણ જે વાવાઝોડું છે તેની પોતાની અસર છે તે બતાવી રહેલું છે, અને હજુ પણ તબાહી સર્જી રહેલું છે. કેમેરામેન નિલેશ સોસા સાથે મયુર માકડિયા, ન્યૂઝ 18 ગુજરાતી, ભાવનગર. તો ભાવનગરના મહુવામાં દ્રશ્યો જોવા મળ્યા છે. મહુવામાં અનેક વૃક્ષો ધરાશાયી થયા છે, તો પેટ્રોલ પંપની છત છે એ પણ ઉડી ગઈ. પેટ્રોલ પંપ પર વાવાઝોડાથી ખૂબ નુકસાન થયું છે, અને હજુ પણ ભારે પવન મહુવા વિસ્તારમાં ફૂંકાઈ રહ્યો છે. દ્રશ્યમાં જોઈ શકાય છે કે જે પેટ્રોલ પંપ છે તેની આખી છત જે છે એ ધરાશાયી થઈ ગઈ છે, ઉડી ગઈ છે. ભારે પવનના કારણે આ નુકસાન થયું છે. તો આ તસવીરો જુઓ, અહીંયા જે વૃક્ષો છે એ ધરાશાયી થયા છે. આ તસવીર છે પેટ્રોલ પંપની, મહુવા વિસ્તારના આ પેટ્રોલ પંપના દ્રશ્યો જોઈ લો, જેમાં ભારે પવનોને કારણે કેવું નુકસાન થયું છે એ સ્પષ્ટ થઈ જાય છે. અહીંયા વૃક્ષો ધરાશાયી થયેલા છે, કેટલાક વાહનોને પણ વ્યાપક નુકસાન પહોંચ્યું છે. તો ધોધમાર વરસાદને કારણે જે માલસામાન છે જે ટ્રકોમાં મૂકવામાં આવેલો હતો તે પણ પલળી ગયો છે, તેના કારણે પણ વ્યાપક નુકસાન થયું છે. આ ટ્રકોમાં જે માલસામાન ભરેલો છે તેમાં પણ વરસાદને કારણે નુકસાન થયું છે. તો ભારે પવનને કારણે આ માલસામાનને જે ઢાંકવામાં આવ્યો હતો એ ઢાંકવામાં આવેલ જે વસ્તુ હતી એ પણ ઉડી ગઈ. જે કવર ઢાંકવામાં આવ્યું હતું એ કવર પણ ઉડી ગયું. તો કેટલીક જગ્યાએ જે વીજપોલ છે ધરાશાયી થયા, કેટલીક જગ્યાએ રેકડીઓ છે એ ઉડી ગઈ, તેના છાપરા ઉડી ગયા, પેટ્રોલ પંપના છાપરા ઉડી ગયા. તો આ જ પ્રકારે સ્થિતિ જે મહુવા વિસ્તારમાં છે એ પણ અહીંયા જોવા મળી રહી છે. ભારે પવન અહીંયા હજુ પણ ફૂંકાઈ રહ્યો છે. તો ભાવનગરના મહુવા વિસ્તારની આ તસવીરો આપ જોઈ શકો છો કે જ્યાં વરસાદી માહોલ બરાબર જામ્યો છે. અનેક જગ્યાએ ધોધમાર વરસાદ પડી રહ્યો છે. તો ભાવનગરના મહુવા વિસ્તારમાં વાવાઝોડાની વ્યાપક અસર થઈ છે, કારણ કે આ વાવાઝોડું જે ગુજરાતને સ્પર્શ થયું ત્યારથી મહુવા અને પોરબંદરની વચ્ચેના તમામ જે વિસ્તારો હતા એ તમામ વિસ્તારોને તે વધારે તબાહી સર્જવાનું હતું. અને મહુવા જે છે એ ભાવનગરના મેન અને દરિયાકાંઠાના વિસ્તારમાં આવેલું હોવાથી ત્યાં આગળ વધારે અહીંયા પવન ફૂંકાયો અને ભારે વરસાદ પણ પડ્યો, અને તેના કારણે અહીંયા વરવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. વૃક્ષો ધરાશાયી થયાના અસંખ્ય બનાવો મહુવા વિસ્તારમાં પડ્યા છે. સાથે સાથે પેટ્રોલ પંપ પર વાવાઝોડાથી વ્યાપક નુકસાન થયું છે. પેટ્રોલ પંપની છત ઉડી ગઈ, રસ્તા ઉપર વરસાદી પાણી જોવા મળી રહ્યા છે. તો ગામડાઓની અંદર જે રસ્તાઓ છે એ વૃક્ષ ધરાશાયી થવાના કારણે અથવા વીજ પોલ ધરાશાયી થવાના કારણે રસ્તાઓ બ્લોક થયા છે. હવે આ પેટ્રોલ પંપ જુઓ કે જ્યાં એની છત જે છે એ ઉડી ગઈ છે. તો બીજી તરફ જે મહુવા વિસ્તારના જે રસ્તાઓ છે તે વરસાદી પાણીથી ભીંજાયા છે, વરસાદી પાણી ભરાયેલા છે. ટ્રકોમાં જે માલસામાન ભરેલો હતો એ તેના કવરથી ઢાંકવામાં આવેલો હતો, પ્લાસ્ટિકનું કવર ઢાંકવામાં આવેલું હતું, પરંતુ તેમાં પણ ભારે પવનના કારણે આ કવરો ઉડી ગયા, અને જે સામાન જેના ટ્રોલીમાં ભરવામાં આવેલો હતો એ પણ પલળી ગયો છે. અને તેના કારણે વેપારીને પણ નુકસાન છે, ખેડૂતને પણ ખૂબ જ નુકસાન છે, કારણ કે ખેડૂતોએ પોતાનો જે માલસામાન ભરેલો હતો મકાનોમાં, ગોડાઉનોમાં, તેમાં પણ વરસાદને કારણે નુકસાન થયું છે. ક્યાંક મકાનોમાં છત ઉડી જવાના કારણે ઘરમાં રાખેલો જે પાક હોય છે એને પણ નુકસાન થયું છે. તો ભાવનગરના મહુવાના આ દ્રશ્યો, વીજપોલ ધરાશાયી થયો છે જોઈ શકાય છે, રસ્તા પર પડ્યો છે, તેના કારણે આ રસ્તો બ્લોક થયેલો છે. અહીંયા વીજળી પણ ગુલ થઈ ગઈ છે, અને તેના કારણે પણ લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ગઈકાલથી લઈને આજ સવાર સુધી જે તસવીરો સામે આવી રહી છે, અને અત્યારે ખાના ખરાબીની જે તસવીરો છે એ સામે આવી રહી છે, કારણ કે વાવાઝોડું જ્યારે 10 વાગે ટકરાયું ત્યારબાદ ભારે પવન ફૂંકાયો હતો, વરસાદ પડ્યો હતો, અને ત્યાર પછી એક પછી એક બનાવો વૃક્ષો પડવાના સામે આવ્યા, છાપરા પડવાના સામે આવ્યા, અને હવે જિલ્લાનું વહીવટી તંત્ર છે એ આ તમામ બાબતોને સર્વે કરાવશે, કારણ કે હવે જરૂરી છે કે કઈ જગ્યાએ કેટલું નુકસાન થયું છે, કયા વર્ગને વધારે નુકસાન થયું છે, અને એ બાબતનો સર્વે કરવામાં આવે. જે જગ્યાએ વૃક્ષો પડવાના બનાવો બન્યા છે ત્યાં આગળ રસ્તો ખુલ્લો કરવામાં આવે. વીજપોલ જ્યાં પડ્યા છે ત્યાં જીબીની ટીમો જ્યાં લાગેલી હોય ત્યાં આ ટીમોએ પણ હવે કાર્યરત થવું પડશે. આજથી જ આ કામગીરી જે છે એ કરવી પડશે. જો કે વહીવટીતંત્રએ ગઈકાલથી આ તૈયારીઓ કરી હતી, પરંતુ
તસવીરો જે સામે આવી રહી છે પેટ્રોલ પંપની જે આ તસવીર છે આપ જોઈ શકો છો કેટલું ભયાનક નુકસાન આ પેટ્રોલ પંપના માલિકને થયું। ગુજરાતમાં વાવાઝોડાએ તબાહી મચાવી દીધેલી છે અને હાલ તમે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ જોઈ રહેલા છો। મહુવા ખાતેના દ્રશ્યો છે જે ખેતરની અંદર લાગેલી સોલાર પ્લેટો છે તેમને ઉડાડી દીધેલી છે। ખેડૂતોએ આ સોલાર પ્લેટો એ પોતાની જે સિંચાઈ માટેની આ લગાવેલી હતી, રાજ્ય સરકારની સબસિડી હતી તેની અંતર્ગત લગાવવામાં આવેલી હતી, પરંતુ હાલ તમે જે રીતના દ્રશ્યો જોઈ રહેલા છો તો આ સોલાર પ્લેટ બિલકુલ નકામી થઈ ગયેલી છે અને ખેડૂતને પૈડા પર પાટું સમાન પરિસ્થિતિ છે તે સર્જાઈ છે, કારણ કે તેમના જે ખેતર છે તેની અંદર આવેલા ઝાડ છે તે ધરાશયી થઈ ગયેલા છે, સાથે જ પોતાની જે વસ્તુઓ છે તે પણ તૂટી ગયેલી છે ને આ જ પ્રકારે આ જે સોલાર પ્લેટો છે તે પણ ઉડી ગયેલી છે। એટલે કે જે ગઈકાલ રાત્રે જે પવન ફૂંકાયેલો હતો ને ત્યારબાદ જે પરિસ્થિતિ હતી હજુ પણ પવન એ ફૂંકાઈ રહેલો છે ને મહુવાની અંદર અને મહુવાની આસપાસના વિસ્તારમાં હજુ પણ વાવાઝોડું પોતાની જે તબાહી છે તે મચાવી રહેલું છે। કેમેરામેન નિલેશ સોસા સાથે મયુર માકડિયા, ન્યૂઝ 18 ગુજરાતી, ભાવનગર। તો ભાવનગર અને મહુવા પંથકમાં વાવાઝોડાએ તબાહી અને વિનાશ વેર્યો છે। તસવીરોમાં જોઈ શકાય છે કે વેપારીઓને નુકસાન છે, પેટ્રોલ પંપમાં પણ વ્યાપક નુકસાન છે, વૃક્ષો ધરાશાયી થવાના કારણે રોડ રસ્તાઓ પર અવરોધ બની ગયો છે, કારણ કે વાહન ચાલકોને પણ અહીંયા તકલીફ પડી રહી છે। વરસાદ શરૂ થઈ ગયો છે અને ભારે પવન હજુ પણ ફૂંકાઈ રહ્યા છે અને આ સ્થિતિ આજે આખો દિવસ આ વિસ્તારમાં રહેવાની છે, કારણ કે વાવાઝોડું હજુ પણ ગુજરાત પર જ સ્થિર થયેલું છે। હવે આપને અલગ અલગ તસવીરો અમે બતાવીશું જે પ્રભાવિત જિલ્લાઓમાંથી આવી રહી છે। 3 તસવીરો છે। પહેલી તસવીર ગીર સોમનાથની છે કે જ્યાં ખેડૂતોએ પોતાના ઘરની અંદર રાખેલો જે પોતાનો પાકનો સામાન છે, પોતાના ઉત્પાદન છે તે ઘરમાં રાખેલું હતું સંગ્રહીને, કારણ કે વરસાદથી તે બચી શકે, પરંતુ પવન એટલો ફૂંકાયો કે છાપરા ઉડી ગયા અને તેનાથી વરસાદથી તેના પાકને નુકસાન થયું। અમરેલીનો બીજી તસવીર અમરેલીની છે કે જ્યાં વ્યાપક નુકસાન થયું છે, રસ્તા પર વૃક્ષો ધરાશાયી થયા છે અને તેના કારણે જે નુકસાની છે એ વધારે થઈ રહી છે। કેટલીક જગ્યાએ તો અમરેલીમાં જે બાઇક છે એ પણ પડી ગયા હતા, વાહનો પાર્ક કરેલા હતા એ પણ હવામાં ફંગોળાયા હતા। ભાવનગરની વાત કરીએ તો ભાવનગરમાં પણ આ જ પ્રકારની સ્થિતિ છે। જે છે એના દ્રશ્યો છે ને અહીં જે તબાહી છે તે જોવા મળી રહેલી છે। રોડ ઉપર જે હાઈવે પર આવેલા જે બંને તરફના ઝાડો છે તે પડી ગયેલા છે। મહુવા ખાતે આ જે રસ્તો છે તે બ્લોક થઈ ગયેલો છે અને ઝાડો છે તે પડી ગયેલા છે। આ ઝાડ જે રીતે પડી ગયેલા છે એના ઉપરથી જ અંદાજો આવી જાય છે કે ગઈકાલ રાત્રે કેવા પ્રકારે હવાની ગતિ હતી, હજુ પણ જે વાવાઝોડું છે તેની સ્થિતિ યથાવત જ છે ને હજુ પણ જે ભારે પવન છે તે ફૂંકાઈ રહેલો છે, વરસાદ થઈ રહેલો છે અને હજુ પણ વાવાઝોડું પોતાનું જે રૌદ્ર સ્વરૂપ છે તે બતાવી રહેલું છે। વાવાઝોડાની પળેપળની અપડેટ આપના સુધી પહોંચાડતા રહીશું। આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે। એક નાનકડા બ્રેક બાદ પાછા ફરીશું। બ્રેક બાદ વાત ગીર સોમનાથની। ગીર સોમનાથમાં વાવાઝોડાની ભારે અસર જોવા મળી। વેરાવળમાં 3 બોટ દરિયામાં ફસાઈ, 1 બોટની દરિયામાં જળ સમાધિ, 2 બોટનું રેસ્ક્યુ ઓપરેશન યથાવત છે। પોલીસ ફાયરની ટીમ ઘટના સ્થળે છે। વધુ માહિતી સાથે જોડાયા છે પ્રણવ પટેલ। પ્રણવ, વેરાવળમાં હાલ શું અપડેટ છે? પંકજ, ગીર સોમનાથ જે પંથકની અંદર જે ગત મોડી રાતે જે વાવાઝોડું આવ્યું હતું તેની અસર અહીં જોવા મળી છે। જે બોટો વેરાવળ બંદર ઉપર લાંગરવામાં આવી હતી તેમાંથી 5 જેટલી બોટો છે તે મધદરિયે પહોંચી હતી, તેમાંથી 2 બોટોને સહી સલામત ફરી બંદર ઉપર મૂકવામાં આવી છે, પરંતુ 3 બોટો જે છે તે દરિયામાં ફસાઈ હતી। તેમાંથી જે 1 બોટ છે તેને જળ સમાધિ એટલે તે ડૂબી ગઈ છે અને હજુ 2 બોટો છે તેની અંદર રહેલા જે 8 લોકો છે તેને રેસ્ક્યુ કરવા માટેની કામગીરી આપ જોઈ શકો છો કે લાઈવ આ દ્રશ્યો દેખાઈ રહ્યા છે। તેની અંદર સ્થાનિક બીજી અન્ય જે 2 બોટો છે તે ત્યાં પહોંચી છે અને જે બોટોમાં ફસાયેલા જે લોકો છે 8 લોકો જે 2 બોટોમાં ફસાયેલા છે તે લોકોને રેસ્ક્યુ કરવા માટે બીજી અન્ય જે 2 બોટો છે તે ત્યાં પહોંચી છે અને સ્થાનિક જે મછવારાઓ છે તે પોતાનું એક સાહસ અહીં કરી રહ્યા છે અને બીજી અન્ય જે બોટો છે તેને અને સાથે જ તેના લોકોને બચાવવા માટેનો અહીં પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ પવન અને દરિયામાં જે જો દેખાઈ રહ્યો જે કરંટ છે તે કદાચ તેઓને સફળતા નથી લાવી રહ્યો, કારણ કે સતત દરિયાની અંદર
જે કરંટ છે તે જોવા મળી રહ્યું છે, જે મોજા છે તે જે ઊંચા ઉછળી રહ્યા છે અને સતત પવનની ગતિમાં પણ અહીં વધારો જોવા મળી રહ્યો છે. જે રીતે સાયક્લોન બાદની જે અસર હતી, જે નિષ્ણાંતો પણ કહી રહ્યા હતા કે સાયક્લોન ટકરાશે ગુજરાતના દરિયાઈ કાંઠે, ત્યારબાદ પણ તેની અસર 24 કલાક સુધી ગુજરાતના અનેક વિસ્તારોની અંદર રહેશે. તેના ભાગરૂપે જ આ સોમનાથ વેરાવળ જે પંથક છે તેમાં પણ જોવા મળી રહી છે. વહેલી સવારથી ઝરમર વરસાદ થઈ રહ્યો છે અને અત્યારે પણ જે આપ જોઈ શકો છો કે આ દિલધડક રેસ્ક્યુ છે જે સ્થાનિક માછીમારો છે અહીં કરી રહ્યા છે કે પોતાની અન્ય જે માછીમારો ભાઈઓ છે તેને બચાવવા માટે. આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે અન્ય જો અનેક લોકો છે ઉપર હજુ પણ દેખાઈ રહ્યા છે અને તે લોકો હેલ્પ માટે તે વાત કરી રહ્યા છે. તે મોબાઈલના આધારે પણ અહીં સંપર્ક કરી રહ્યા છે. સ્થાનિક તંત્ર અહીં પહોંચ્યું છે, મામલતદાર હોય, SDM છે, સ્થાનિક પોલીસ છે, SCP હોય, તમામ લોકો અહીં છે. સાથે જ કોસ્ટગાર્ડની ટીમ પણ અહીં સ્ટેન્ડ બાય કરવામાં આવી છે અને કોસ્ટગાર્ડની ટીમ પણ કદાચ થોડી મિનિટોમાં અહીં પહોંચશે. પરંતુ સાથે જ પહેલી પ્રાયોરિટી હતી કે લોકોને બચાવવામાં આવે. આપ જોઈ શકો છો કે દિલધડક આ રેસ્ક્યુ ઓપરેશન થઈ રહ્યું છે. એક તરફ પવનની ગતિમાં વધારો જોવા મળી રહ્યો છે, દરિયામાં હજુ પણ કરંટ છે, બોટ સ્થિર નથી રહી શકતી. પંકજ, આપ જોઈ શકો છો કે બોટ સ્થિર નથી રહી શકતી. પાછળનું મુખ્ય કારણ એ છે કે સતત દરિયાની અંદર જે છે કરંટ છે તેમાં વધારો અહીં જોવા મળી રહ્યો છે અને પવનની ગતિ પણ જોવા મળી રહી છે અને સામાન્ય જે વરસાદ છે તે વરસાદ પણ અહીં ઝરમર વરસી રહ્યો છે. પરંતુ પોતાના જે માછીમારો છે તેને બચાવવા માટે બીજા અન્ય જે માછીમારો, સાહસિક માછીમારો છે, પોતાની બોટો સાથે અહીં પ્રવેશ કરી રહ્યા છે અને દિલધડક આ રેસ્ક્યુ છે તે અહીં ચાલી રહ્યું છે. મનાઈ રહ્યું છે કે છેલ્લા 30 મિનિટથી પંકજ આ જે બીજી અન્ય 2 બોટો છે તેને બચાવવા માટે અહીં પહોંચી છે, પરંતુ તેની પાસે નથી જઈ શકતી. કારણ કે જો તેની પાસે જશે અને જો પવનની ગતિ વધારે હશે તો એકબીજા બોટો ત્યાં કદાચ ટકરાઈ શકે છે અને બોટો તૂટી પણ શકે છે. તે પ્રકારની ભીતિ પણ જોવા મળી રહી છે. તો અમે પેલા એક દ્રશ્ય પણ બતાવવાનો પ્રયાસ કરીએ છીએ. એક બોટ છે તો આખી તૂટી ગઈ છે, તેનું જે આખો કાટમાળ છે તે કાંઠા ઉપર સુધી આવી ગયો છે. કારણ કે મેં પહેલાં જ કહ્યું કે જે મોડી રાતે જે વાવાઝોડું આવ્યું હતું તેની અંદર 5 જેટલી બોટો છે તે જે લાંગરેલી જે સ્થળ છે જ્યાં પાર્ક કરવામાં આવી હતી ખાડીની અંદર, તેમાંથી 5 જેટલી બોટો છે ત્યાંથી નીકળી ગઈ હતી અને તેમાંથી 2 બોટોને સેફલી અંદર પાછી લઈ લેવામાં આવી હતી. પરંતુ 3 બોટોમાંથી પૈકી 1 બોટ છે તે દરિયાની અંદર તેની સમાધિ એટલે ડૂબી ગઈ છે અને સાથે જ 2 બોટોમાં જે અન્ય 8 લોકો છે તેને રેસ્ક્યુ કરવા માટેના અહીં કામગીરી થઈ રહી છે. તેની અંદર આ દ્રશ્યોમાં જોઈ શકો છો, પરંતુ પવનની ગતિ અને સાથે જ દરિયામાં ઉછળતા મોજાને કારણે અન્ય બોટ. જી પ્રણવ, વધુ માહિતી માટે હું આપની પાસે ફરી એકવાર આવીશ. તો આપ આ જે દ્રશ્ય જોઈ રહ્યા છો કે બોટનું અત્યારે દિલધડક ઓપરેશન કરવામાં આવી રહ્યું છે, તેમાં સવાર જે લોકો છે તેમને બચાવવા માટેના તમામ પ્રયત્નો થઈ રહ્યા છે. આગળ વધુ અપડેટ આપને આપીશું. હાલ રોકાઈશું એક બ્રેક માટે.